હેલો ગાઈસ, આજે આપણે મસાણીમાના મંદિરે જવાનું છે. મસાણી મંદિરે જઈને આપણે દર્શન કરવાના છે. તો જોઈ શકો છો આ મારું ગામનું ફળિયું છે. આ ફળિયાનું નામ જલારામનગર છે. તો હું જલારામનગરમાં રહું છું. આ છે નંદેસરથી જવાનો રામગઢથી રહીને મસાણીમા મંદિર જવાનો તરફનો રસ્તો છે. તો ચલો. તો આ રામગઢવાળો રોડ હજી ચાલી જ રહ્યો છે. હજી આગળ જઈશું એટલે હજી રોડ આવશે. ફાઇનલી હું અને મારી વાઈફ આ રામગઢ મસાણીમા મંદિરવાળા રોડ ઉપર આવી ગયા છે. તો આ મંદિરવાળો રોડ છે, આ જોઈ શકો છો તમે. તો હવે આપણે બાઇક પાર્કિંગ મૂકવાનું આગળ આવશે. બાઇક આપણે આગળ પાર્કિંગમાં મૂકવાનું છે. બાઇક આગળ પાર્કિંગમાં મૂકીને આપણે અહીંયાથી આપણે ચાલતા જવાનું છે. જોઈ શકો છો અહીંયા ઘણી બધી દુકાનો આવેલી છે. તમે કોઈ પણ ખરીદી કરી શકો છો. ઘણી બધી દુકાનો છે વગેરે વગેરે મળી રહે છે. તો આગળ જઈશું એટલે આપણા મંદિર દેખાશે. આ મંદિર બીજી માતાનું છે. અહીંયા આગળ મહાણી ટ્રસ્ટવાળું નારિયેલ બનેલું છે. એમાં જો અહીંયા કોઠા અને ખાટું મીઠું કંઈક મળે છે. તો જોઈ શકો છો ઢીંગલી નાની નાની મળી રહી છે. ઘણું બધું મળી રહ્યું છે. તો તમે જોઈ શકો છો, ખરીદી કરવી તો કરી શકો છો. કારણ કે અહીંયા મેળાની જેમ બધી ભીડ લાગેલી હોય જ છે. તો રમકડાથી મળીને બધું જ બહુ મળી રહ્યું છે. તમે આવીને ખરીદી કરી શકો છો. ફાઇનલી આપણે મંદિરે આવી જ જવાના છે. હવે જોઈ શકો છો મારી બેબી કહે છે કે હું થાકી ગઈ છું ઢાળ ચડીને. તો અમે થોડું જઈશું. મારી બેબી કહે છે મારે ટેટુ પડાવવું છે, પણ આ લોકો સારું નથી પડતા એટલે આમને જોડીને મારે નથી પડાવવું. હું આપણે સિટીમાં જઈને પડાવીશું એમ કહે છે. તો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છે. જોઈ શકો છો અહીં પ્રસાદીથી નારિયેળથી મળી બધું મળે છે. અહીં આપણે પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદી લીધા પછી આ મંદિર છે. મંદિર આપણે અંદર જઈશું. અંદર જઈને આપણે હવે દર્શન કરવાના છે. તો ચાલો ગાઈસ આપણે અંદર જઈએ. અંદર જઈને દર્શન કરીએ. દર્શન કરી લઈએ. અંદર બહુ ઘણી બધી ભીડ છે એટલે ઉતારવામાં થોડી તકલીફ પડે છે. તો આપણે દર્શન કરી લઈશું. શું કહે છે કે અમારા મનોદાજી અંદર સેવા આપે છે. તો તમે બરાબર દર્શન કરી લેજો. દર્શન કર્યા પછીનો આ નજારો જો મંદિરની અંદર મસ્ત બધાની ઠંડક હવા આવતી હોય છે. પંખા વંખામાં લગાવેલા જ છે. તો ચાલો ગાઈસ આપણે બહાર જઈશું. બહાર જઈને આપણે કંઈક જઈશું. મારી વાઈફ એમ કહે છે કે મારે ચણાની દાળ ખાવી છે. તો આપણે ચણાની દુકાને જતા રહ્યા છે. ચણાની દુકાને આપણે ચણાની દાળનો ઓર્ડર આપી દીધો છે. ફાઇનલી અમારી ચણાની દાળ બનીને આવી ગઈ છે. મારી બેબી ચણાની દાળ ખાવા માંડી છે. જોઈ શકો છો કે ચણાની દાળ ખાય છે. ચણાની દાળ ખાયા પછી મને એમ કહે છે કે મારા હજી પાપડીનો લોટ ખાવાનો બાકી જ છે. પાપડીનો લોટ ખાવા આવે અને લઈ જવાની છે. તો આ ચણાની દાળ પૂરી થાય પછી અમે પાપડીનો લોટ ખાવા જઈશું. ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છે પાપડીનો લોટ ખાવા જઈશું. હજી ચણાની દાળ ખાઈ લઈએ પછી અમે પાપડીનો લોટ ખાવા જઈશું. ફાઇનલી ગાઈસ અમે પાપડીનો લોટ લઈ લીધો છે. લોટ લીધા પછી મારી બેબી જોઈ લો કે લોટ ખાય છે. લોટ ફટાફટ ખાઈ લે એટલે અમારે નીકળવાનું છે ઘરે. ફાઇનલ હેલો ગાઈસ, આજનો બ્લોગ અમારો અહીંયા પૂરો થયો હોય તો બ્લોગ ગમ્યો હોય તો ફોલો એન્ડ લાઈક કરી દેજો.